તો મિત્રો આપણે બેટડાના ખોડિયારમાં જે દરિયાની વચમાં આવેલા છે એનો પાર્ટ 2 શરૂ કરીએ। પહેલા પાર્ટમાં મેં અહીંયા વડકમ બેઠા ત્યાં સુધી લીધું હતું। તો હવે આગળ માતાજીના દર્શન તમને કરાવું। આ અમારા કિશોરભાઈ છે। કિશોરભાઈ કહે છે પાછળથી ઉતારો સારું આવશે એમ, તો આપણે પાછળ આવ્યા જઈએ। તો આ કાંઠેથી આપણે ઓલા કાંઠે જવાનું છે મસબામાં વડકામાં। ભાઈ ધક્કો મારીને ચડી ગયા છે, ડ્રાઈવર છે મસબાના। તો હવે ચાલુ કરે છે ભાઈ। બરોબર ડ્રાઈવરની બાજુમાં બેઠા છે, આ છે એનું હેન્ડલ, ડ્રાઇવિંગ કરે છે। અને આપણે આગળ નીકળી ગયા છીએ, નાવ આપણી ચાલી છે। દરિયાનો નજારો તમે જુઓ। અદભુત જગ્યા છે ભાઈ। હા, એકવાર દર્શન કર્યા જેવા। આ જગ્યા આવેલી છે દુઘેરીથી અંદર આવેલી છે, દરિયાની અંદર જવાનું। મહુવાનું દુઘેરી ગામની બહાર નીકળી એટલે જ્યાં દરિયો આવી જાય એટલે ભારતની સરહદ જ આવી જાય એમ કહો ને। આની પછી આગળ કોઈ ગામ છે નહીં, એટલે ભારતમાં આવેલું ગુજરાતનું છેલ્લું ગામ છે। બધે પલ્લી જુગી છે ભાઈ। મજબો કાંઠાથી એટલો આગળ ઊભો રહે ને તે કઈ સુધી પલ્લી જાય। બધું પલ્લી ગયું છે, પાકીટ વાકીટ બધું। આમાં બધું ધ્યાન રાખીને હાલવું પડે એમ છે। બધા પાણા ને એવું જ છે દરિયાની અંદર। તો શું છે અહીંયા બધે પાણી આવી જાય એટલે આંધું ધોવાય ને આમ ખાડા ખબડિયા વાળું થઈ ગયેલું છે। ધ્યાન રાખીને હાલવું પડે, નકર આમાં પગ મોડાઈ જાય। તો હવે આપણે આ દરિયામાં હાલીને પાર કરવાનો છે, અને સામે જે ભેખાડો આવેલો છે ત્યાં આપણે જવાનું છે। આપણા માણસો આગળ તો નીકળી ગયા છે રજાવું લઈ લઈને। તો એ ભેખાડાની અંદર ખોડિયારમાં બિરાજે છે, તો ત્યાં આપણે જઈ અને દર્શન કરવાના છે। તો પહેલાં આપણે દરિયાની અંદર હાલીને જઈશું। તો દરિયામાં પણ ઘણું અંદર આવેલું છે। પહેલાં આપણે વડકાવાળો અડધે સુધી મેકી ગયો, પછી એક ભેખાડો પાર કર્યો, અને પછી હવે પાછું દરિયામાં આટલું હાલવાનું છે। આમાં પણ પાણી આવી જાય, આ જે ફૂટા મારેલા છે ને એની ઉપર પાણી આવી જાય, જ્વાળ આવે ને ત્યારે। તો આપણે જ્વાળ આવે એ પહેલાં આપણે દર્શન કરીને નીકળી જવાનું થાય। તો ફાઇનલી આપણે પેલા કાંઠેથી આ બાજુના તરફ જઈ આવ્યા છીએ, ને હવે આપણે જાવું માતાજીના દર્શન કરવા।
તો અહીંયા બેઠા છે રામાપીર બાપા, તો એના દર્શન કરીએ અને આગળ વધીએ. ને અહીંયા બેઠા છે પવનપુત્ર હનુમાનજી, એના દર્શન કરી અને આગળ વધીએ. અદ્ભુત નજારો છે હો ભાઈ. હા, ભેખાડા ઉપર હવે ખોડિયારમાં લાગે. જય આઈ ખોડિયાર. દરિયાની વસોવસ બેઠા એના દર્શન કરવાનો લાવો મળે તો એવું કહેવાય કે માં ખોડિયાર આપણી હારે હોય હો. તો હવે બસ આપણે મંદિરની નજીક જ છીએ. તો હવે દાદરા તો આવી ગયા છે, તો દાદરા ચડી અને માતાજીના દર્શન કરીએ. અહીંયા આટલું અંદર પણ આંધું દાદરા ને બાદરાને ફિટ કરેલું છે એટલે સારું કહેવાય. દરિયો છે, દરિયાની વસો વશ આટલી સુવિધા છે એમ એટલે સારું કહેવાય એમ. અને આમાં ખોડલની ધજા ફરકે છે, જોઈ લો ધજા કેમ ફરકે છે. હવે આગળ વધી અને માતાજીના દર્શન કરીએ. તો આપણી પહેલાં જે માણસો પહોંચી ગયા છે એ ઘણાએ તો દર્શન કરી લીધા છે. અહીંયા ખોડિયારમાં બેઠેલા છે, આ લાપસી ને એવું ધરી છે. જય માં ખોડિયાર. એમ કહેવાય કે રાતે કોઈ રહી નથી શકતું, રાતે સૂતા હોય તો અહીંયા ભેખાડા ઉપર રાતે સૂતા હોય તો સવાર પડે એટલે ભેખાડાની હેઠે સૂતા હોય, ઓલી બાજુની કાંઠે એમ દરિયાના કાંઠે સૂતા હોય. આ છે મેન સ્થાનક ખોડિયારમાંનું. જય માં ખોડલ. તો આપણે માતાજીના દર્શન કર્યા આઈ ખોડિયારના, અને હવે આગળ બાપુ જે રહી છે તેની પાસે જઈએ. અહીંયા શેડનું કામ ચાલુ છે, હજી શેડ બન્યું નથી, પતરા ફિટ કરવાના બાકી છે એમ. એટલે અહીંયા સાંયો બયો થઈ જશે સુપર. જોઈ લો તો જવું કેમ ફરકે છે. અહીંયા સારો પવન જ અલગ છે હવે. હા, તાજું વાતાવરણ, ખુલ્લું અને સુપર. તમને આમ શ્વાસ લો તો એ તમને અંદરથી એમ લાગે વાહ, આનંદ આવી જાય. તો આ બાપુ છે. અહીંયા કોઈ સાધુ સંત પણ ન રહી શકતા, પણ આ એક બાપુ અહીંયા થોડાક દિવસ રહે છે એમ કહે છે. બાપુનું પણ કાંઈક તપ હશે તો જ આ બાપુ અહીંયા રહ્યા હોય, નકર તો ઘણા સાધુ સંતો આવીને વી ગયા, પણ અહીંયા કોઈ રહી નથી કાંઈ એમ. રાતે ભણકારા જ વાગે, રાતે ને રાત એક રાત તો માઇન કાઢે એમ એ બી. બાકી સવાર થાય એટલે ગમે એવા બાપુ હાલવા જ મળે, પણ આ બાપુ અહીંયા રહ્યા થોડાક દિવસ થાય એટલે 30-35 દિવસ થયા છે હજી એમ કહે છે માણસો. ને આ મંદિરની પાછળની જગ્યા છે ભેખાડો, અને અહીંયા પાણીનો ટાંકો બને છે. મંદિરનો વિકાસ થવા મળ્યો છે,
હજી કામ ચાલુ છે, પાણીનો ટાંકો બને છે ઈ. એટલે યાત્રાળુ જે કાંઈ આવે તો એને પાણીની તકલીફ ન થાય એમ. નકર અત્યારે આપણે અહીંયા આવવું હોય તો પાણી હારે લાવવું પડે, કેમ કે અહીંયા પાણીની કોઈ સુવિધા પણ છે નહીં એમ. ને આ દરિયા ઘૂઘવાટા કર્યા છે, તો દરિયાનો હું તમને નજારો બતાવું. તો ફાઇનલી આપણે ખોડિયારમાંના દર્શન કર્યા અને હવે પાછા નીકળીએ. પાછા આપણે વોડકાની વાટે બેઠા છીએ. જે ભાઈ ઉતરી જતા એ ભાઈ પાછા લેવા આવે ત્યાં સુધી અહીંયા આપણે બેસવાનું રહે, કેમ કે દરિયો છે ઊંડો એટલે અને ઓલી બાજુ તો કંઈ આમ તો જવાય નહીં. આપણા માણસો ઘણા નાહવાના શોખીન હતા, એ નાહી છે. ઘણા ખરા નાહી છે ને હામો મજબા પડ્યો એ આપણો જ છે, ફોન તો કરી દીધો છે ને આવતા હશે ભાઈ. તો મજબો આપણો રવાના થઈ ગયો છે અહીંયાથી, ને આપણા નાવાવાળા પેસેન્જરો એ બધા બહાર નીકળી ગયા છે. હા મજબો હાલ્યો હવે એ આપણો જ છે, એમાં બેસીને પાછા આપણે ઓલા કાંઠે નીકળી જઈશું એમ. તો વિડીયો સારો લાગ્યો હોય તો ફાઇનલી મેં તમને બેટડાના ખોડિયારમાંના દર્શન કરાવ્યા. વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ અને લાઈક કરો. જય ખોડિયારમાં.